કેમ છો મિત્રો? આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે સાઇન 90 1 કેમ થાય છે અને કોસ 90 0 કેમ થાય છે. આપણે ત્રિકોણમિતીય વિધિઓમાં એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં આપણે જોતા હોઈએ છીએ કે આપણે અમુક અલગ અલગ ખૂણા માટે સાઇન અને કોસની અલગ અલગ વેલ્યુ આવતી હોય છે. જે આપણે આપણા અભ્યાસક્રમ દરમિયાન એવું જોયું હોય છે કે કોષ્ટકમાં આપણે એ બધી વેલ્યુ આપેલી હોય છે અને એ બધી વેલ્યુ આપણે યાદ રાખી લેતા હોય છે. તમે યાદ રાખી લ્યો તો કંઈ ખોટું નથી, પણ એવું જરૂરી નથી ખાલી આપણે યાદ રાખી જ લેવું એમ કે બધું યાદ જ રાખવું પડે. અમુક વસ્તુને સમજીને પણ યાદ રાખી શકાય, અને જે સમજેલું છે એને તમારે ગોખવું નહીં પડે, યાદ નહીં રાખવું પડે. સમજેલી વસ્તુ તમને હંમેશા યાદ રહે. તો ચાલો આપણે સમજવાની ટ્રાય કરીએ. તો પહેલું તો આ જે સાઇન વિધેય છે એ શું છે એ જોઈ લઈએ. સાઇન, કોસ, ટેન, કોટ આ બધા ત્રિકોણમિતીય વિધેય કહેવાય છે, જેને આપણે આવી રીતે સમજ્યા હતા શરૂઆતમાં કે કોઈ એક કાટકોણ ત્રિકોણમાં માનો કે આવી રીતે એક કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ ABC, જેમાં ખૂણો B 90 અંશનો છે, એટલે કે 90 અંશનો એનો ખૂણો છે. તો આપણે આવું જોયું હતું કે સાઇન થીટા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, એવું આપણે જોયું હતું ને, સામેની બાજુ છેદમાં કર્ણ, આવું આપણે બધાને નોર્મલી ખબર છે. તેથી અહીંયા શું થાય, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ AB ના છેદમાં AC. એવી જ રીતે જો હું કોસ થીટા લખું તો એ થાય પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ. AB એટલે ખૂણાની સામેની બાજુ, ખૂણો એની સામેની બાજુ, અને BC એટલે ખૂણાની પાસેની બાજુ. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. બસ આ તમને બેઝિક ખબર હોવી જોઈએ, એટલા માટે મેં આ ફરીથી એકવાર તમને રિફર કરાવી દીધું. જો ગણિતમાં જે સૂત્રો આવતા હોય, જે બધું આપણે યાદ રાખી લેતા હોય છે, આ એક વિધેય છે. વિધેય એટલે ફંક્શન, એવું કે એને તમે કંઈક આપો તો એ તમને કંઈક ગાણિતિક સ્વરૂપમાં આપે. તો સાઇનને એ રીતે ડિફાઇન કરેલું છે, એટલે એ રીતે વ્યાખ્યાયિત કરેલું છે, અથવા એ રીતે આપણે ગાણિતિક રીતે એને અમલમાં લીધેલું છે, અથવા સમજાવેલું છે કે જો તમે કોઈ ખૂણાનું સાઇન શોધવા માંગતા હોય તો એ શું છે, તો કે ખૂણાનું સામેની બાજુ અને એ જે ત્રિકોણ બને એનો કર્ણ. બસ. હવે આવું કેમ કર્યું, તો કે આ એક કાટકોણ ત્રિકોણ પરથી આ જે વિધેયો આપણે મેળવવામાં આવ્યા ને, એ આગળ જઈને વિકલન, સંકલન, કેલ્ક્યુલસમાં અને આગળ જઈને આ બધું આપણે ક્યાં યુઝમાં આવે છે, તો આ બધું એસ્ટ્રોનોમીમાં, પછી સિવિલ એન્જિનિયરિંગમાં, ખૂબ દૂરના અંતરો માપવામાં આ બધી વસ્તુઓનો યુઝ થતો હોય છે, જેને આપણે ડેલી રૂટીનમાં યુઝમાં નથી લેતા હોતા. એટલે આપણે એવું લાગે કે આની શું જરૂર છે. એવી જ રીતે આપણે જ્યારે ભણતા હોય ત્યારે આપણે કહી દઈએ સાઇન 90 લેખ, હા, કોસ 90 એટલે 0, કાંઈ વાંધો નહીં, યાદ રાખી લીધું. પણ બને એટલું આપણે સમજવાની ટ્રાય કરીએ. તો પહેલાં સમજીએ આપણે કે સાઇન 90 શું થાય. તો આમાં મેં તમને પહેલાં સમજાવ્યું કે કાટકોણ ત્રિકોણ એટલે કે જેમાં એક ખૂણો 90 નો હોય, તો બાકીના બે ખૂણા હશે, એ બાકીના જે બે ખૂણા છે એના માટે આપણે આ ત્રિકોણમિતીય વિધેય મેળવતા હોય છે. તો એવી રીતે આ સાઇન થીટા માટે મેં AB, આ સાઇન થીટા માટે મેં ત્રિકોણમિતીય વિધેય લખ્યું. હવે મારે એવું જોવું છે કે આ જે છે એ ખૂણો જો 90 નો હોય તો એનું સાઇન શું મળશે, અને એ ખૂણો જો 90 હોય તો એનું કોસ શું મળશે. તો મેં અહીં આવી રીતે લખી દીધું છે, પણ હું તમને પહેલાં કોસ સમજાવવાની ટ્રાય કરું કે કોસ 90 0 કેમ થાય.
આને આપણે આવું પણ લખતા હોય છે કોસ પાઈ બાય 2 એ 0. આ ડિગ્રીમાં છે, આ રેડિયનમાં છે. એના એકમો છે ખૂણાના, એ આપણે ક્યારેક પછીના વિડીયોમાં જોઉં. તો જેમ મેં કીધું એમ કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું કોસ જોવામાં મેળવવો છે મારે. પણ હવે આ ખૂણો કયો છે તો કે 90નો છે. આના પહેલાં એક વસ્તુ સમજી લઈએ આપણે કે આ ત્રિકોણની એક આપણે નિયમ, ત્રિકોણનો એક ગાણિતિક સંબંધ એના ખૂણાઓને એ આપણે ખબર છે કે ખૂણો એ પ્લસ ખૂણા બી પ્લસ ખૂણા સીનું માપ હંમેશા 180 ડિગ્રી હોય. એક ખૂણો 90નો છે, એનો મતલબ કે ખૂણો એ અને ખૂણો સીનું માપ કેટલું હશે? 90 ડિગ્રી હશે, કારણ કે એક ખૂણો 90નો છે. એટલું ક્લિયર? હવે જો હું ખૂણા સીને 90 ધારી લઉં, ખૂણો સી જો 90નો હોય તો આ ખૂણો કેટલાનો થાય? જો ખૂણો સી 90નો હોય તો શું થાય? તો થાય ખૂણો એ 0. સમજાય છે? આ વસ્તુ સમજવાની છે આપણે કે જો હું આ ખૂણાને 90 કરી દઉં તો આ 0 થતો જાય છે. હવે આ એક બીજી વસ્તુ સમજવામાં કે જેમ હું આ ત્રિકોણનો ખૂણો વધારીશ જુઓ છો ને તમે, આ જે ખૂણો છે એ પહેલાં કરતાં વધારે છે. હજી બીજું એક જોઈ લો આવી રીતે કે જેમ હું આ ખૂણાને વધારીશ, કયો ખૂણો સી. કેમ? મારે એને 90 બનાવવો છે. એટલે ખૂણો સી મારે 90 બનાવવાનો છે. આ જે થીટા છે એને મારે 90 બનાવવો છે. તો આનાથી આપણે એક વસ્તુ ખબર પડે છે કે હજી જેમ ખૂણો સી મોટો થશે તેમ ખૂણો એ નાનો થશે, ખૂણો એ નાનો થતો જશે. આ સમજે છે તમને? એનો મતલબ કે જ્યારે થીટા એટલે કે ખૂણો સી થીટા ટેન્સ ટુ 90, જેમ ખૂણો 90 તરફ જશે, એટલે કે જ્યારે ખૂણો આ 90નો થશે ત્યારે શું થાય તો કે એસી અને એ બી એક ટાઈમે, કારણ કે ખૂણો એ જે છે એ ઘટે છે, થીટા ટેન્સ ટુ 0 એ જેવો ઘટે છે એમ માપ ખૂણો એ કેવો થાય છે? એનું માપ ઘટતું જાય છે, એટલે કે 0 થતું જાય છે, ઘટતું જાય છે. તો એક સમય એવો આવશે જ્યારે એ બી અને એસી એ એક થઈ જશે. ક્યારે? જો ખૂણો એસી જે છે એ 90 થાય તો ખૂણો સી જે છે એ જો 90નો થઈ જાય, ખૂણો સી જે છે એ 90નો થઈ જાય તો એનો મતલબ કે આ બીસી જે છે એ શું છે? અહીં એક થીટા છે, જોજો આ ખૂણો છે બીસી છે, ઘટવા માંડ્યું છે. એટલે કે જો આ ત્રિકોણમાં ખૂણો સી 90ની નજીક આવશે તો આ બીસીનું માપ બહુ જ ઓછું થઈ જશે. એટલે કે બીસીનું માપ કેવું થઈ જશે? ટેન્સ ટુ 0. એટલે કે કોસ થીટા ઇઝ ઇક્વલ શું હતું? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા કોસ 90 લેતા શું આવશે? બીસી જે ક્યાં છે? બીસીનું માપ કેટલું થઈ ગયું છે તો કે 0, અને છેદમાં કેટલું આવે છે? તો કે એસી. એટલે શું થશે? એટલે થશે કોસ 90 0, અને કોસ પાઈ બાય 2 પણ કહી શકાય. હવે જો તમને આ વસ્તુ સમજાઈ ગઈ હોય તો તમે સમજી શકો છો કે આ જ કિસ્સા માટે હું જો sin 90
ગણવું તો સાઈન 90 શું હતું એ બી, કારણ કે ખૂણાની સામેની બાજુ એ બી છે અને એનો કર્ણ છે આ ત્રિકોણમાં એસી. તો જો ખૂણો એ બી, જો ખૂણો સી છે એ જો 90 થઈ જાય તો શું થાય, ત્યારે આ જે ખૂણો એ જે છે એ 0 થવાની 0 થઈ જશે અને ત્યારે એ બી અને એસી બંને એકબીજા ઉપર આવી જશે, એટલે સંપાદિત થઈ જશે, એકબીજા ઉપર આવી જશે. જેના લીધે શું થાય, એ બી અને એસી સરખા થઈ જાય, એ બી અને એસી સરખા થઈ જાય. તેથી સાઈન 90ની કિંમત 1 આવશે. વિડીયોની સમરી જોઈએ તો શું હતો પ્રશ્ન આપણો કે સાઈન 90 1 અને કોસ 90 0, સાઈન π/2 1 અને કોસ π/2 0 કેમ હોય છે? તો આપણે ત્રિકોણ, એક કાટકોણ ત્રિકોણ દ્વારા સાઈન થીટા અને કોસ થીટા જોયું. તો એ તો આજે એક સૂત્રો છે એને કે સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ ત્રિકોણમાં જો આપણે આ ખૂણાને લઈએ અને એને 90 કરવું હોય તો મારે શું થાય, જેમ આ ખૂણો મોટો થાય એમાં આ ખૂણો ઘટશે, કારણ કે ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 થાય અને આ તો ફિક્સ છે કે 90 છે, કારણ કે કાટકોણ છે. એનો મતલબ કે આ જેમ વધશે એમ આ ઘટશે. તો આ 90 થાય તો આ 0 થાય. એ અહીંયા આપણે એક આકૃતિથી સમજીએ કે જેમ આ ખૂણાની વેલ્યુ વધશે તેમ કેવું થાય, ત્યારે શું થાય તો કે આ ખૂણાની વેલ્યુ વધશે એટલે આ ખૂણો ઘટશે અને બીસીનું માપ પણ ઘટશે. જ્યારે આ ખૂણો 90 નો થાય ત્યારે કર્ણ અને આ એ બી, ત્રિકોણની બાજુ એ બી અને કર્ણ એકબીજા પર સંપાદિત થઈ જશે અને બીસી છે 0 થઈ જશે. તો બસ કોસ 90 એટલે કે આ ખૂણાની આ 90નો જ બને તો એનું કોસ, તો એની પાસેની બાજુ એટલે બીસી, છેદમાં આ ત્રિકોણનો કર્ણ એટલે એસી. પણ આ હવે જ્યારે આ 90 નો થશે ત્યારે 0 થઈ જશે, એટલે આ 0/80. એવી રીતે સાઈન એ બી, એવી રીતે સાઈન 90 કેમ 1 થયું, કારણ કે એ બી અને એસી જ્યારે સી ખૂણો 90નો થશે ત્યારે આ ખૂણો એક નિયર બાય, આ જ્યારે ખૂણો 90ની નજીક જશે ત્યારે આ 0ની નજીક જશે, જેથી આ બંને કર્ણ અને એ બી એક સરખા થઈ જશે અને સાઈન એટલે સામેની બાજુ એ બી અને એસી સરખા છે એટલે સાઈન 90 0. બસ આવી જ રીતે ગણિતને સમજવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.